હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 4 દશકમ ધર્મલક્ષણમ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, યહ અસમાન ગતિમ ઈચ્છેત સ ખાલી જગ્યા ભજેત. તો એનો ઉત્તર થશે ઓપ્શન સી ધ્રુતિમ. એના પછી બીજો પ્રશ્ન છે, કહ દ્વિજ ઉચ્ચયતે. તો એનો જવાબ થશે ઓપ્શન એ દાંતઃ. એના પછી ત્રીજું છે, કિમ કાર્યમ અકાર્યવા વેત્તિ. તેનો જવાબ થશે ઓપ્શન ડી બુદ્ધિ. એના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે પરોક્ષાર્થસ્ય દર્શકમ કિમ અસ્તિ. તો એનો ઉત્તર થશે ઓપ્શન સી વિદ્યા. એના પછી પાંચમું છે, કિમ અભ્યંતરમ શૌચમ. તો એનો જવાબ થશે ઓપ્શન બી ભાવ સંશુદ્ધિ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલું પૂછ્યું છે, ધર્મસ્ય કતિ લક્ષાણી. તો એનો ઉત્તર થશે કે ધર્મસ્ય 10 લક્ષાણી સંતિ. બીજો પ્રશ્ન છે, અન્ય દિયત્રેણે કાંચને ચ મનસા વિનિવૃત્તિ કિમ. તેનો ઉત્તર થશે અન્ય દિયત્રેણે કાંચને ચ વા મનસા વિનિવૃત્તિ અસ્તયમ વર્તતે. એના પછી ત્રીજું છે, સત્યસ્ય કિમ લક્ષણમ. તો એનો ઉત્તર થશે યદ યથાર્થ કથનમ સર્વલોક સુખપ્રદમ અસ્તિ તત સત્યસ્ય લક્ષણમ. ચોથો છે, શાસ્ત્રમ કસ્યમ લોચનમ. તો એનો ઉત્તર થશે શાસ્ત્રમ સર્વસ્વ લોચનમ વર્તતે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે, કહ વ્યસને ન સોચતી. તો એનો ઉત્તર થશે દાંતઃ દ્વિજ વ્યસને ન સોચતી. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ત્રીજો છે કે ક વર્ગને ખ વર્ગ સાથે જોડું. તો અહીં આપણને ક વર્ગમાં સૌપ્રથમ આપ્યું છે કે શૌચમ. તો તેનો ઉત્તર થશે દ્વિવિધમ. એના પછી બીજું છે ધ્રુતિ. તો તેનો ઉત્તર થશે 4 કે નાપનોતિ વિક્રયમ. એના પછી ત્રીજું છે દિહિ. તો તે થશે કે પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ વેત્તિ. એના પછી ચોથું છે સત્યમ. તો તે થશે યથાર્થ કથનમ. અને પાંચમું છે અસ્તયમ. તો તે થશે મનસા વિનિવૃત્તિ. તો આપણે આ રીતે એને યોગ્ય રીતે જોડી શકીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે. તો એનો ઉત્તર થશે કે ક્ષમાશીલ વ્યક્તિના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, એટલે દુષ્ટ માણસ તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતો નથી. તે ક્ષમાના શસ્ત્રથી સુરક્ષિત રહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે. તો એનો ઉત્તર થશે લોચન એટલે આંખ, શાસ્ત્ર એટલે વિદ્યા. વિદ્યા અનેક સંશયોને દૂર કરે છે અને આંખોથી ઓझલ રહેલી વસ્તુનું અર્થનું દર્શન કરાવનાર છે, એટલે જ તેને લોચન કહ્યું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ક્રોધને શા માટે છોડવો જોઈએ. ઉત્તર, મનુષ્ય જીવનમાં ક્રોધ એવો વિકાર છે કે તે બધું હરી લે છે અને કહેવાય છે કે તેનાથી પાણીનું માટલું પણ સુકાઈ જાય છે. આ કારણે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. એના પછી ચોથો પ્રશ્ન છે કે જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે તેને કેવા પ્રકારની બુદ્ધિ કહેવાય. ઉત્તર, જે પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય અને બંધન મોક્ષને યથાવત જાણે તે સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે વિવરણાત્મક નોંધ લખો. તો એમાં આપણને સૌપ્રથમ આપ્યું છે કે ઇન્દ્રિય નિગ્રહ. તો આપણે એના વિશે નોંધ લખીએ. તો ઇન્દ્રિયાણમ નિગ્રહ એટલે કે ઇન્દ્રિયોનું દમન. શ્રોત, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને પ્રાણ એ 5 ઇન્દ્રિયો છે. તેને દ્વાર કહેવાય છે, કેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષયો આ 5 દ્વારો દ્વારા અંદર પ્રવેશે છે. વિષયોના પ્રભાવથી જીવનાત્મક
કામનાઓમાં ફસાય છે અને દુઃખી થાય છે. આથી સુખી થવા માટે પહેલાં દ્વારરૂપી 5 ઇન્દ્રિયો પર વિજય મેળવવો આવશ્યક છે. જે ધર્મપથનો પ્રવાસી આ 5 ઇન્દ્રિયોને અંકુશમાં લાવે છે, તેનો નિગ્રહ કરે છે, તેને જીતેન્દ્રિય કહે છે. એના પછી બીજું છે શૌચમ. તો સ્વચ્છતા કે શુદ્ધિ, મનુષ્યો બાહ્ય શુદ્ધિ તો રોજ કરે છે, પણ અંદરની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. આંતરિક શુદ્ધિ એટલે વિચારોની, ભાવનાની શુદ્ધતા. વળી અન્ય પ્રત્યે કોઈ પણ પ્રકારના દુર્ભાવનો પ્રયત્ન કે ત્યાગ કરવો એ પણ અભ્યંતર શુદ્ધિ છે. વ્યક્તિ જો અંદરથી શુદ્ધ ન હોય તો તેને ભક્તિ નિરર્થક છે. ત્યારબાદ ત્રીજું છે ધૃતિ. તો ધૃતિ એટલે ધીરજ. જે જીવાત્મા ધર્મપંથનો પ્રવાસી છે તેને ધૃતિ વગર ચાલે નહીં. સાચું કહેવાયું છે કે હરિનો માર્ગ જે સુરનો નહીં, કાયરનું કામ જોને. ધર્મ અથવા કર્તવ્યનો માર્ગ અત્યંત કઠિન અને ડગલે ને પગલે પરીક્ષા કરનારો છે. આવા સંજોગોમાં જો જીવાત્મા ધૈર્ય ખોઈ બેસે તો તેના માટે આ માર્ગે ચાલવું અસંભવ બની જાય છે. ધર્મનું આ પ્રથમ લક્ષણ છે. તેથી જ કહેવાયું છે કે ધીરજના ફળ મીઠા. તો હવે એના પછીનો પ્રશ્ન 6 છે કે ધર્મના 10 લક્ષણો વિશે સમીક્ષાત્મક નોંધ લખો. તો આપણે ઉત્તરમાં લખીશું કે મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણ ગણાવ્યા છે. આના દ્વારા ધર્મ શબ્દના અનેક અર્થ થાય છે. પહેલું, શાસ્ત્રવિહિત આચાર. બીજું, શાસ્ત્રનો સિદ્ધાંત. ત્રીજું, નૈતિક કર્તવ્ય. ચોથું, ન્યાય. પાંચમું, પ્રકૃતિ કે ચરિત્ર. મનુસ્મૃતિ ધર્મના 10 લક્ષણો વર્ણવતા કહે છે કે ધૃતિ ક્ષમા, દમોસ્તેયમ, શૌચમ, ઇન્દ્રિયમ નિગ્રહ, દ્વિવિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મલક્ષણ. અર્થાત ધૃતિ એટલે કે ધીરજ, ક્ષમા, દમ એટલે કે ઇન્દ્રિયોનું દમન, અચૌર્ય, શુદ્ધિ, ઇન્દ્રિયો પરનો કાબુ, વિદ્યા, બુદ્ધિ, સત્ય, ક્રોધ ન કરવો, તે ધર્મના આ 10 લક્ષણ છે. પહેલું, ધીરજ એટલે કે ધૃતિ, સંતોષ. જે સુખ દુઃખમાં પણ સંભાવ રાખે તેને ધૈર્યવાન કહે છે. બીજું, ક્ષમા એટલે અન્યને અપકાર કર્યો હોય છતાં પણ તેનો તિરસ્કાર ન કરવો, પરંતુ તેને ક્ષમા કરીને ઉપકાર કરવો. દમન એટલે મન ઉપર કાબુ. મનસો દમનમ દમઃ, શીતત પાદેદ્વિમ સહિષ્ણુતામ દમઃ. ટાળ, તડકો વગેરે દ્વંદ્વોને સહન કરવા, તે દમન કહેવાય છે. અસ્તે એટલે અન્યાયથી પારકું ધન લેવું નહીં કે મનથી પણ તેમાં લાલચ રાખવી નહીં. શૌર્ય અર્થાત માટી તથા પાણીથી શરીરની સફાઈ રાખવી તે, અને મન પણ પવિત્ર વિચારોવાળું રાખવું તે. ઇન્દ્રિય નિગ્રહ કરવો અર્થાત આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. બુદ્ધિ એટલે સાત્વિક ભાવવાળી બુદ્ધિ, જેના પર શાસ્ત્ર વગેરેના તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. વિદ્યા એટલે યથાર્થ આત્મજ્ઞાન. સત્ય એટલે સાચું સંપૂર્ણ જ્ઞાન હોવું તે. અક્રોધ અર્થાત ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ હોય છતાં ક્રોધને ઉત્પન્ન ન થવા દેવો તે. ક્રોધનો ત્યાગ કરવો ઉત્તમ છે, કારણ કે ક્રોધ દાન, પ્રયત્ન, તપ થકી પ્રાપ્ત કરેલા પુણ્યનો પણ નાશ કરે છે. આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ 10 પ્રકારનું છે. જે મનુષ્ય ધર્મના 10 લક્ષણને સારી રીતે જાણે છે, તેનું પાલન કરે છે, તેઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે નીચેના પંક્તિઓ સસંદર્ભ સમજાવો. તો એમાં આપણને પહેલું આપ્યું છે સદંતો દ્વિજમ ઉચ્ચયત. તો આપણે એને અનુવાદ કરીને સ્પષ્ટીકરણ આપીએ. તેનું અનુવાદ થશે કે તે દમનશીલ એટલે કે સંયમી દ્વિજ કહેવાય છે. તો આપણે એના સ્પષ્ટીકરણમાં લખીશું કે પ્રસ્તુત શ્લોકાંશ દશકમ ધર્મલક્ષણમ નામના પદ્યપાઠમાં આવતા દમ એ શીર્ષક નીચે લખેલા શ્લોકમાંથી ઉદ્ભત કરવામાં આવેલો છે. આ શ્લોકાંશમાં દમ એટલે સંયમ, મન ઉપરનો કાબુ અર્થાત સંયમનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મન જ બંધન અને મોક્ષનું કારણ બને છે. જે મોટા કાર્ય માટે હર્ષ પામતો નથી અને આપત્તિમાં શોક કરતું નથી, તે ખરેખર પ્રજ્ઞાવાન બુદ્ધિમાન પુરુષ છે. તે દમનશીલ એટલે કે સંયમી દ્વિજ કહેવાય છે. દાંતઃ એટલે દમનશીલ કે સંયમી અને દ્વિજઃ એટલે જેનો ઉપનયન સંસ્કાર થયેલો હોય.
બીજી વાર જન્માનાર પ્રથમ માતા પિતાને ત્યાં અને પછી વિદ્યા પ્રદાન કરનાર ગુરુ કે આચાર્યને ત્યાં એમ 2 વાર જન્મનાર સુરક્ષિત માણસ છે. આ શ્લોકાંશમાંની દાંત શબ્દ 10 ધર્મ લક્ષણોમાંના દમ એ લક્ષણ પ્રત્યે નિર્દેશ કરે છે અને તે દ્વિજઃ એ નામ વિશેષના વિશેષણ તરીકે પ્રયોજાયેલો છે. ત્યારબાદ બીજું છે ન ઇષ્યતે ગ્લાયતી વાસ વિજ્ઞેયો જીતેન્દ્રિય. તેનો અનુવાદ થશે જે હર્ષ પામતો નથી કે ગ્લાનિ પામતો નથી એટલે કે કંટાળતો નથી તેણે ઇન્દ્રિય વિજેતા જણાવવું. એના સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે પ્રસ્તુત શ્લોકાંશ દશકમ ધર્મલક્ષણમ નામના પદ્યપાઠમાં આવતા ઇન્દ્રિય નિગ્રહ એ શીર્ષક નીચે લખેલા શ્લોકમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોકાર્ધ જે શ્લોકનો ઉત્તરાર્ધ છે તેમાં આ પ્રમાણે કહેલું છે કે જે માણસ સાંભળીને, સ્પર્શીને, જોઈને, ભોગવીને અને સૂંઘીને હર્ષ પામતો નથી કે ગ્લાનિ પામતો નથી, કંટાળતો નથી તેને ઇન્દ્રિય વિજેતા જણાવો. શ્રોત, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને દ્રાણ એ 5 ઇન્દ્રિય છે. તેને દ્વાર કહેવામાં આવે છે કેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય છે. આ 5 દ્વારો દ્વારા અંદર પ્રવેશે છે. વિષયોના પ્રભાવથી મનુષ્ય કામનાઓમાં ફસાય છે અને દુઃખી થાય છે. આથી સુખી થવા માટે પ્રથમ દ્વાર રૂપી 5 ઇન્દ્રિયો પર વિજય મેળવવો આવશ્યક છે. જે આધ્યાત્મક આ 5 ઇન્દ્રિયોને અંકુશમાં લાવે છે, તેનો નિગ્રહ કરે છે, તે જીતેન્દ્રિય છે. જીતેન્દ્રિય વ્યક્તિને હર્ષ કે ગ્લાનિ કશું જ હોતું નથી. તે દરેક સ્થિતિમાં સંભાવ જ રહે છે. તો હવે ત્યારબાદ ત્રીજી પંક્તિ છે આપણી કે તસ્માત ક્રોધમ વિજયર્તે. તેનો અનુવાદ થશે કે તેથી ક્રોધને છોડી દેવો જોઈએ. તો આપણું સ્પષ્ટીકરણ થશે કે પ્રસ્તુત શ્લોકાંશ દશકમ ધર્મલક્ષણમ નામના પદ્યપાઠમાં આવતા અક્રોધ એ શીર્ષક નીચે લખેલા શ્લોકનો અંશ છે. આ શ્લોકાંશ જે શ્લોકમાંથી ઉદ્ધત કરાયેલો છે તેમાં આમ કહેલું છે કે જે તપ કરે છે, પરિશ્રમ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે તેનું ક્રોધ બધું હરી લે છે. માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. અમુક વસ્તુ મેળવવા તપ કે પરિશ્રમ કરનાર, તે વસ્તુ મેળવવા કોશિશ કરનાર અને દાનમાં સઘળું આપી દેનાર સજ્જન માનવી પણ ક્રોધને લીધે જાતની વિલક્ષણ ક્રિયાઓ કરે છે. પછી તે ક્રોધ બધું હરી પણ લે છે. તેથી એવા ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. માયાવીની માફક ક્રિયાઓ કરનાર ક્રોધ સર્વહારી પણ બને છે. એટલે એ ક્રોધનો ત્યાગ કરવો જ યોગ્ય છે. પાણીના માટલા સૂકવી નાખનાર ક્રોધરૂપી શક્તિશાળી ભૂતનો ત્યાગ મનુષ્યને માટે હિતકારી છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 8 છે કે શ્લોકસ્ય પૂર્તિ વિધયા. આપણે શ્લોક પૂર્તિ કરવાની છે. તેમાં આપણને પહેલું આપ્યું છે કે ધૃતિ ક્ષમાથી લક્ષણમ. તો આપણો શ્લોક થશે કે ધૃતિ ક્ષમા દમુસ્તયમ શૌચમ ઇન્દ્રિયમ નિગ્રહ દ્વિવિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ત્યારબાદ બીજું છે ક્ષમાખંડગથી સામ્યતિ. તો ક્ષમાખંડગ કરે યશ્ય કિમ કરિષ્યતિ દુર્જન અતૃણે પતિતો વ્યાહિન સ્વયં એવો પશામ્યતિ. તો હવે એના પછી ત્રીજું છે અનેક સંશયોચ્છેદતી એવ સહ. તો અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્વલોચનમ શસ્ત્રમ યસ્ય નાસ્તંદ એવ સહ. તો આપણે આ પ્રમાણે આ શ્લોકની પૂર્તિ કરીશું. તો અહીં આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.